પછી વંદન ભક્તિ, ભગવાનને વંદન કરવા, રોજ ભગવાનને નમસ્કાર કરો. ઘણા લોકો એવા હોય ને, મંદિર સામેથી રોજ નીકળતા હોય પણ આમ માથું ન નમાવે, હાથે ન જોડે, જાણે ભગવાનની સાથે કાંઈ લેવા દેવા જ નથી. ભાઈ, તને જન્મ કોણે આપ્યો? તને ખાવાનું કોણ આપે? તું જે પૃથ્વી ઉપર રહે છો એ પૃથ્વી કોણે બનાવી? ભગવાને તને આ બધું આપ્યું છે, ત્યારે તું આ દુનિયા ઉપર હરે ફરે છો ને. ભગવાનનો ઉપકાર માનો, ભગવાનને રોજ વંદન કરો. પ્રભુ, હું આપનો છું, આપ મારા છો. વંદનથી અભિમાન ઓગળે છે, નમસ્કારથી અભિમાન ઓગળી જાય છે. વંદન એ ચંદન કરતા પણ શીતળ છે. હૃદયમાં રાગ દ્વેષનો અગ્નિ જાગ્યો હોય એ વખતે ભગવાનના મંદિરમાં જઈ વંદન કરો, ભગવાનને નમસ્કાર કરો, પ્રાર્થના કરો, પ્રભુ મને શાંતિ આપો, મને આપની ભક્તિ આપો. તમારા હૃદયની અંદર શીતળતા આવી જશે. વંદન જે નમે એ બધાયને ગમે છે. જે નમી જાય, જે નમી પડે, એને મોટા મોટા પુરુષો પણ એની પાસે આવે છે. બધાને વંદન કરવાની ટેવ પાડો. દરેકની અંદર શિવનો વાસ છે. પ્રત્યેક જીવ પ્રાણી માત્ર શિવ અને શક્તિના જ અંશ છે.